ભાજપ 1000થી વધુ યુવાનોની સંખ્યાવાળી સભા યોજશે। 24 જાન્યુઆરીથી 5000 સ્થળો પર આ સભા યોજાશે। અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવશે। લાભાર્થી સંપર્ક અભિયાનની ટીમ જિલ્લા અને રાજ્ય સ્તર પર કામ કરશે। તો 24 જાન્યુઆરીથી 5000 સ્થાનો પર આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ભાજપ 1000થી વધુ યુવાઓની સંખ્યાવાળી સભા યોજશે। લાભાર્થી સંપર્ક અભિયાનથી ટીમ રાજ્ય સ્તર પર કામ કરશે। 1000થી વધુ યુવાનોવાળી સંખ્યા અને તેની સભા થશે। મિતેન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મિતેન, 24 જાન્યુઆરીથી 5000 સ્થાનો પર ભારતીય જનતા પાર્ટીની સભાઓ યોજાશે, શું વિગતો તેને લઈને? બિલકુલ, જુઓ, ભારતીય જનતા પાર્ટી જે છે તે વિકસિત લોકસભા ચૂંટણીના મોડ પર આવી ચૂકી છે અને અલગ અલગ યાત્રાઓ જે છે તે આવનારા દિવસોમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે યોજવામાં આવશે। એક કેમ્પેન જે છે તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી ચાલશે, તે છેડવામાં આવ્યું છે। જેનું નામ આપવામાં આવ્યું છે ગાંવ ચલો અભિયાન, જેમાં 7 લાખ ગામડાઓને સીધું સરકાર અને પાર્ટી સાથે કનેક્ટ કરવામાં આવશે। તેમની સમસ્યા શું રહેશે તેમાં રાજ્ય સરકાર, જ્યાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે રાજ્યમાં, તેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, નેતાઓ તમામને આદેશ આપવામાં આવ્યા છે કે એક એક ગામડાની જવાબદારી તમામે લેવાની રહેશે, સાંસદોએ લેવાની રહેશે, કેન્દ્રીય મંત્રીઓએ લેવાની રહેશે। તેના સિવાય યુવાઓને કનેક્ટ કરવા માટે 24 જાન્યુઆરીથી એક અલગ કેમ્પેન જે છે તે લાભાર્થી સંપર્ક અભિયાન છેડવામાં આવશે, જે દેશભરમાં 5000 સ્થાનો પર યોજવામાં આવશે અને 1000 યુવાઓ વાળી આ સભા જે છે તે યોજવામાં આવશે। એટલે કે એક એક જગ્યાએ, એક એક ગામડામાં 1000 યુવાઓને ભેગા કરીને આ સભાનું જે છે તે સંબોધન કરવામાં આવશે, જેનો સીધો સંપર્ક જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારની અલગ અલગ યોજનાઓ સાથે કરવામાં આવશે, જેથી યુથ, જેમાં તે 1000 યુવાઓમાં અગર કોઈ ફર્સ્ટ ટાઈમ વોટર હોય તો તેનો પહેલો વોટ જે છે તે નરેન્દ્ર મોદી સરકારને આપે, તે મકસદથી આ અભિયાનો જે છે તે શરૂ થશે। બિલકુલ, આભાર હિતેન, આપની પાસેથી વિગતો લેતા રહીશું।